કેમ છો મિત્રો? મનશાંતિ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જ્યોતિષશાસ્ત્રમાં 9 ગ્રહો છે, પણ શુક્ર ગ્રહની તો વાત જ નિરાળી છે. શુક્ર એક એવો ગ્રહ છે જે તમને પ્રેમ આપે, સુંદરતા આપે, પૈસો આપે અને જીવનનો આનંદ પણ આપે. હા દોસ્તો, આ એક એવો ગ્રહ છે જેને દૈત્ય ગુરુ પણ કહેવાય છે. તો ચાલો જાણીએ શુક્ર ગ્રહના રહસ્યો અને તેની અસરો. વિડીયો એન્ડ સુધી જોજો, જેથી બધી માહિતી તમને જાણવા મળે. હવે પ્રશ્ન એ છે કે શુક્ર કોને કહેવાય? તો શુક્ર એટલે સૌંદર્ય, લાવણ્ય, સંગીત અને સૌથી અગત્યનું પ્રેમ. શુક્ર વગરનું જીવન સોનું છે. શુક્ર જ તમને તમારા જીવનસાથીની સાથે જોડે છે. શુક્ર જ તમને સારી વાણી આપે, સારો સ્વભાવ આપે અને સારી આદતો આપે છે. જેમની કુંડળીમાં શુક્ર મજબૂત હોય ને, તે લોકો ખરેખર ભાગ્યશાળી હોય છે, એવું કહીએ તો પણ ચાલે. શુક્રનો પ્રિય રંગ સફેદ અને ગુલાબી રંગ છે. હીરો છે ને એ શુક્રનું રત્ન છે અને ચાંદી એ શુક્રની ધાતુ છે. હવે દિશા, તો દિશામાં પૂર્વ દિશા એ શુક્રની દિશા કહેવાય છે અને શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. મીન રાશિમાં તે ઉચ્ચનો હોય છે અને કન્યા રાશિમાં નીચનો ગણાય છે. જેનો શુક્ર મજબૂત હોય એ વ્યક્તિની વાતમાં ખૂબ મીઠાશ હોય, ચહેરા ઉપર ચમક હોય, પછી સ્વભાવ આકર્ષક સ્વભાવ હોય, લગ્ન જીવન પણ એનું સુમધુર હોય. પૈસો આવે તો આવતો તો હોય અને ટકતો પણ હોય. આ શુક્રનો મજબૂત હોવાનું કારણ છે કે પૈસો આવે પણ ખરો અને ટકે પણ ખરો. અને સૌથી અગત્યનું, શુક્ર મજબૂત હોય તો માનસિક શાંતિ પણ ખૂબ હોય. હવે વાત કરીએ કે જેનું શુક્ર કમજોર હોય એની સાથે પ્રેમમાં છેતરપિંડી થાય, લગ્ન જીવનમાં ક્લેશ થાય, પૈસાના ખર્ચા થાય. પૈસો આવે પણ પૈસો હાથમાં રહે નહીં, સારી રીતે ભૌતિક સુખ પણ માણી ન શકે. કોઈ જાતનું એમ કહીએ ને કે જીવનમાં આનંદ જેવું કોઈ વસ્તુ ન રહે, જીવન સૂનું સૂનું લાગે. કહેવાય છે ને દોસ્તો કે જ્યોતિષને જાણો અને જિંદગીને માણો. એવી જ આ શુક્ર ગ્રહની તાકાત છે કે શુક્ર ગ્રહની તાકાત ખરેખર ખૂબ જ હોય છે અને એને મજબૂત બનાવો, શુક્રદેવને પ્રસન્ન કરો તો તમને જિંદગીના બધા જ સુખ મળશે. કોઈ સુખમાં ખામી ન આવે એટલું બધું આ શુક્ર ગ્રહમાં તાકાત હોય છે, એટલી બધી. હવે શુક્ર ગ્રહને મજબૂત બનાવવા માટે છે ને દર શુક્રવારનું વ્રત કરવું જોઈએ, લક્ષ્મીજીના જાપ કરવા જોઈએ, સફેદ વસ્ત્રો પહેરવા, પછી સ્ત્રીઓનું માન રાખવું, સફેદ વસ્ત્રોનું દાન કરવું. અને બીજી પણ એક વાત કે આપણા અંગૂઠો હોય ને, અંગૂઠાની નીચે શુક્ર ગ્રહનો પર્વત હોય છે, શુક્ર ગ્રહનો. હવે અંગૂઠામાં ચાંદીનો છલ્લો પહેરવામાં આવે ને તો પણ શુક્ર ગ્રહ બહુ મજબૂત બને. એટલે શુક્રને અને ચાંદીને બહુ સારો એવો સંબંધ છે. ચાંદી પહેરવાથી શુક્ર મજબૂત બને છે. એટલે મિત્રો, શુક્ર એ આપણા જીવનના સંબંધો અને જીવનનો આનંદનો એક ગ્રહ કહેવાય. એટલે શુક્રને પ્રસન્ન રાખવો જરૂરી છે. એટલે આપણું જીવન આનંદભર્યું વીતે, જીવનમાં કોઈ વસ્તુની કમી ના આવે. તમને મારી આ માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરજો દોસ્તો. ખરેખર આ મારા માર્ગદર્શનથી તમે લોકો શુક્રને મજબૂત બનાવો અને ખૂબ ભૌતિક સુખોથી જીવન જીવો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો, કોમેન્ટ જરૂર કરજો. આવજો દોસ્તો. મળતા રહેશે, રોજ નવી નવી માહિતી જાણવા મળશે, વાસ્તુશાસ્ત્રની માહિતી જાણવા મળશે, જુદા જુદા વાસ્તુશાસ્ત્રના ઘણા બધા નિયમો વિશેની માહિતી મળશે. ઘણી બધી માહિતી મારી આ વિડીયોમાં આવતી રહેશે. રોજ નવા નવા વિડીયો જોતા રહેજો મિત્રો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ મિત્રો, તમે આ શુક્રદેવને રાજી કરવા માટેના, પ્રસન્ન કરવાના આ વિડીયોમાં જણાવેલા ઉપાય ચોક્કસ કરજો. ભૌતિક સુખને માણો, ખૂબ ખૂબ સુખી થાઓ મારા માર્ગદર્શનથી. અને આપનો એક સપોર્ટ અમને વિડીયો બનાવવા માટે, સફળતાના પંથે લઈ જવા માટે મદદરૂપ બને છે. આપનો સપોર્ટ આપ કોમેન્ટ કરો, જેથી અમને પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ જાગે, નવા નવા વિષયો લાવવાનું અમને પણ મન થાય. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો.